ધોરણ 7 એનું ચેપ્ટર નંબર 13 ઘાત અને ઘાતાંક એમાં સ્વાધ્યાય 13.1 એનો પ્રશ્ન નંબર 3 એનો દાખલા નંબર 2 કે 343 છે એના ઘાતને ઘાતાંકના સ્વરૂપે દર્શાવવાનું છે કે એવો પ્રશ્ન. ત્રીજો પ્રશ્ન એનો દાખલા નંબર 2 કે જેને ગુણાકાર ભાગાકાર ને ઘન ને વર્ગ આવડતા હોય 25 સુધી ને 15 સુધી ઘન એને આવા દાખલા મોઢે આવડે કે 343 છે એ કોનો ઘન એ આપણે ખબર પડવી જોઈએ. તો 343 એ 7 નો ઘન છે કે 7 ગુણ્યા 7 ગુણ્યા 7 કરીને એટલે 343 આવે કે 7 3 વખત લખો એટલે 343 મળે. તો 7 કેટલી વાર આવે? 1 2 ને 3 વાર. તો જવાબ આવે 7 ની 3 ઘાત. જો તમને આવી રીતના આવડતું હોય તો આવી રીતના લખવાનું, અને તમને ગુણાકાર ભાગાકાર ફાસલી કે મોઢે ન આવડતા હોય તો પછી સીડી કરી નાખવાની કે આ બીજી રીત છે. અહીંયા 343 આપેલા છે તો અહીંયા પહેલાં લખવાના 343. હવે આપણે ચાવીઓ આવડવી જોઈએ 2 3 5 7ની કે આપણે એ ખબર પડી જોઈએ આ સંખ્યાને કેટલા વડે ભાંગી શકાય. એકમનો અંક 0 2 4 6 8 હોય તો 2 વડે ભાંગી શકાય. પછી 3ની ચાવીમાં સરવાળો કરીએ આપણે 3 + 4 + 3. આપેલ અંકોનો સરવાળો કરતાં મળતો જવાબ એ 3ના પાડાનો ઘટક હોય તો 3 વડે ભાંગી શકાય કે એવી 3ની ચાવી છે. તો આમાં સરવાળો કરી તો 4 ને 3 7 ને 3 10 10 3ના પાડામાં આવે નહીં, તો આ સંખ્યાને 3 વડે પણ ભાંગી ન શકાય. ત્યાર પછીની 5ની ચાવી કે 5ની ચાવીમાં એકમનો અંક 0 ને 5 હોય તો એ સંખ્યાને 5 વડે ભાંગી શકાય. એકમનો અંક 3 છે એટલે 0 ને 5 નથી, 5 વડે ન ભાંગી શકાય. ત્યાર પછી હવે 7 વડે ટ્રાય કરી તો આ સંખ્યાને 7 વડે ભાંગી તો 7 ચોક 28 ને 7 નવા 63. 343 ભાગ્યા 7 કરશો એટલે જવાબ મળશે 49. 49 ને પાછું 7 વડે ભાંગી શકાય 77 49. 49 ભાગ્યા 7 કરશો તો જવાબ 7 મળશે. હવે 7 ને 7 વડે ઉમે ભાંગી શકાય 7 એકુ 7. હવે જોવાનું 7 ની કેટલી ઘાત આવી? 1 2 ને 3 વાર 7 વડે આવ્યો તો જવાબ આવે 7 ની 3 ઘાત.